આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે સુપ્રસિદ્ધ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। વહેલી સવારથી જ માના દર્શન માટે ભક્તોએ લાંબી લાઈન લગાવી તો પાવાગઢ જિલ્લા વહીવટી પ્રશાસને પણ પીવાનું પાણી, સફાઈ, પાર્કિંગ, મેડિકલ ટીમ સહિત તમામ પ્રાથમિક સુવિધાઓનું આયોજન કર્યું છે। પોલીસ પણ સતત ખડે પગે છે। 3 ડીવાયએસપી, 12 પીઆઈ, 30 પીએસઆઈ એક સાથે જ એક એસઆરપી કંપની મળી કુલ 950 કરતાં વધારે પોલીસ જવાનો બંદોબસ્તમાં છે। વ્યવસ્થાના ભાગરૂપે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તળેટીથી માંચી સુધી જવા માટે ખાસ 50થી વધારે એસટી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી। पहली नवरात्रि चालू थाय छे। आज सवारे 4 वाग्यानुं मंदिर खुली गयुं छे। रोपवे पण सवारे 5 वाग्यानो खुली गयो छे અને આજે લગભગ 1.5 થી 2 લાખ માણસો યાત્રિકો આવવાની શક્યતા છે અને બધું બહુ સારી રીતે ગોઠવાયું છે। પ્રશાસન દ્વારા બધી સારી વ્યવસ્થા અને તૈયારીઓ કરવામાં કોઈ પણ જાતની યાત્રિકને તકલીફ પડે એવું નથી। આ બંદોબસ્ત છે એ રાઉન્ડ ધ ક્લોક 2 શિફ્ટમાં ચાલે છે અને એમાં 3 ડીવાયએસપી, 12 પીઆઈ, 32 પીએસઆઈ અને એક એસઆરપી કંપની સાથે ટોટલ 950 જેટલા કર્મચારીઓ અધિકારીઓ મળી અને આ બંદોબસ્ત જાળવી રહ્યા છે। લોકોની અવરજવર માટે જે બસોની વ્યવસ્થા છે 50 જેટલી બસો નીચે તલાટીથી લઈને માચી સુધી દર દિવસે લોકોની સેવા માટે હાજર રહેશે। પ્રાઇવેટ વ્હીકલ્સનું અવરજવર આ સમયગાળા દરમિયાન આપણે પ્રતિબંધિત રાખીએ છીએ। સાથે સાથે બસ સ્ટેન્ડ ઉપર અને માચી ઉપર પણ એસટી ડિપાર્ટમેન્ટે જે લોકોની મોટી સંખ્યામાં જે લોકો આવવાના છે એના માટે વ્યવસ્થિત લોકો બસોનો ઉપયોગ કરી શકે એના માટેની વ્યવસ્થાઓ બંને જગ્યાઓએ પૂર્ણ કરી છે।